આ તરફ સમાચાર સાબરકાંઠાથી મળી રહ્યા છે કે જ્યાં ભંગારમાં પડેલી સાયકલોને નવી કરવાના કારસાનો પર્દાફાશ। વિદ્યાર્થીનીઓને આપવાની ભંગાર સાયકલને નવી કરવાના ખેલનો ખુલાસો। ઈડરના ગાંઠિયોલમાં ભંગારની સાયકલ પર રંગરોગાન કરાતું। મધ્યપ્રદેશથી શ્રમિકો ભંગાર સાયકલને નવી બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાતો હતો। ભંગાર સાયકલને નવો કલર કરીને વિદ્યાર્થીઓને પધરાવાશે। 1300 સાયકલને એક જ સ્થળે નવી બનાવવાનું આખું આ કામ છે કરાઈ રહ્યું છે। એક વર્ષથી ખુલ્લા આકાશમાં પડી રહેલી સાયકલ છે ભંગાર થઈ ગઈ હતી। વર્ષ 2023માં વિતરણ કરવાની સાયકલ હવે વર્ષ 2024માં વિતરણ કરાશે। એક તરફ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ સાયકલ મેળવવા માટે એટલે કે સરકાર તરફથી જે સહાયમાં સાયકલ મળતી હોય છે તે સાયકલ મેળવવા માટે રાહ જોતા હોય છે। વર્ષ 2023 આ સાયકલ જે છે તે પાછળ કેમેરા પર્સનને કહીશ કે બતાવશે જે પ્રકારે ભંગારની હાલતમાં પડ્યા છે તે જોઈ શકાય છે। આ જે ઢગલો છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આ જે ભંગાર હાલતમાં છેલ્લા 1.5 વર્ષથી પડી હતી તેના ટાયર ટ્યુબ પણ ખરાબ થઈ ચૂક્યા હતા, સાયકલને કાટ લાગી ચૂક્યો હતો। આ તમામ પરિસ્થિતિ વચ્ચે આવા સાયકલો જે છે તેનું અહીં રંગકામ કરવામાં આવી રહ્યું છે। રંગકામ કરીને ફરીથી તૈયાર કરવામાં આવશે એટલે કે જાણે કે નવી નક્કોર સાયકલ હોય, હાલ જ જાણે કંપનીમાંથી તૈયાર થઈને આવી ચૂકી હોય તે પ્રકારે તેને તૈયાર કરવાનું કામકાજ જે છે તે અહીં ચાલી રહ્યું છે। આ સાયકલો જે છે તેને અહીં તૈયાર કરવા માટે આવે છે। જે પ્રકારે આ જોઈ શકાય છે સાયકલોનો કાચ જે છે તે દૂર કરવામાં આવશે। સાયકલનો કાટ દૂર કરીને તેની ઉપર રંગકામ કરવામાં આવી રહ્યું છે। રંગ માટેના આ જે તમામ સાધન સામગ્રી છે તે અહીંયા मौजूद છે। क्या नाम है भैया आपका? कृष्ण कुमार। कृष्ण कुमार जी, ये क्या कर रहे हैं? सफाई करे जो जंगल लगा है उसे साफ करते हैं। हाँ, और ये किसकी साइकिल है ये शासन के है, शासन की तरफ से सफाई किया जा रहा है। किसकी तरफ से? शासन शासन कितनी साइकिल का ऑर्डर मिला है उसको सफाई करने का और रंग काम करने का? 1300 1300 साइकिल का क्या करेंगे? कलर काम करेंगे? नहीं करवा रहे तो करेंगे, नहीं करवाएंगे तो नहीं करेंगे। कितना रुपया मिलता है ये काम करने का? 500। हाँ? 500 प्रति साइकिल का? नहीं, तो एक दिन का। एक दिन का कितने लोग हैं आप सब इधर मिलके? 8 लोग हैं। आप कितने लोग हैं इधर? नजदीक आइए थोड़ा। 8 लोग। और आप लोग क्या काम करते हैं? ये जो पुरानी मतलब साइकिल बनी बनाई रखी थी तो 8 महीने हो गए यहाँ पे रखे हुए। हाँ। तो इसका काम रह गया था तो इसमें जंग वंग लग गया था तो इसकी सफाई करके नया करके दे रहे हैं। बराबर। જે પ્રકારે આપણે સાંભળી શકાય છે કે પ્રતિ દિવસના 500 રૂપિયાના લેખે 8 માણસોને એટલે કે 4000 રૂપિયા પ્રતિ દિવસના ખર્ચ કરીને આ જે શ્રમિકો છે તેઓને અહીં રાખવામાં આવે છે। સાયકલને સાફ સફાઈ કરવામાં આવે છે, તેની ઉપર રંગકામ કરવામાં આવે છે। જે પ્રકારે આ પેન્ટના જે અહીં રાખવામાં આવે છે આ સાધનો જોઈ શકાય છે। આ જે કલર જે છે તે કલર વડે આ સાયકલોને બ્લેક કલર હોય કે ઓરેન્જ કલર હોય તે તમામ કલરને નવો જાણે કે કરવામાં આવી રહ્યો છે, ટચ આપવામાં આવી રહ્યો છે અને સાયકલો જે છે તે નવી જ હોય તે પ્રકારનું પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યું છે। આ જે સાયકલો જે છે તેના માટેનો आपको ये ऑर्डर किसने दिया कि ये काम करना चाहिए? ये देखिए हम अपने ठेकेदार की तरफ से आए हैं। किसने ठेका दिया है? ये गोधन करके नाम है उनका, पंजाब से हैं वो। हाँ। और उन्होंने बोला और हम लोग काफी दूर से आए हैं, मध्य प्रदेश से आए हुए हैं। हाँ। काम करने के लिए। अब हमको काम मिला तो इसलिए हम आ गए करने के लिए। सही बात मजदूर है। आदमी तो ये इसीलिए कर रहे हैं। प्रशासन से कोई अधिकारी आपको मिला है क्या और वो देखने के लिए इधर आते हैं क्या? और आए हैं, स्कूल से भी काफी सारे लोग आए हैं, प्रशासन से भी आए थे, उन्होंने देखा और जो कंप्लीट हो गए हैं उसको लेकर भी चले गए वितरण के लिए। साइकिलें वितरण भी हो गई और अभी जो बाकी है तो वो चल ही रहा है। बराबर। प्रशासन से जो अधिकारी आते हैं, कर्मचारी आते हैं, वो आपको क्या बात करते हैं साइकिल के बारे में? बस बोलते हैं कि आप जो भी साइकिलें मतलब रुका हुआ है जो कंप्लीट नहीं है जिसमें जंग वंग लग गया उसको साफ करके धुल के सफाई करके एकदम साइकिल को नया करके दो। जंग जिसका लग गया ज्यादा उसको क्या पेंट कर दे क्या? ये अभी ब्लैक कलर किया है सब में? जो बहुत ज्यादा रहता है तो उसमें हल्का हल्का करते हैं, बाकी सफाई का ही मेन काम हो रहा है, पूरा सफाई का। जैसे मैं उधर दिखाना चाहूंगा, जैसे इस तरह कुछ रहते हैं साइकिल, जैसे इस तरह हो गए हैं, ये साइकिल इस तरह हो गए हैं तो इसको हम मैजिक से जो भूंजा होता है और एक केमिकल आता है मतलब साफ करने के लिए और पानी निर्म पाउडर घोर के इसको पूरा साफ करते हैं। जैसे जालियों में कुछ जैसे इस तरह है तो यहाँ पे हल्का हल्का कलर लगा देते हैं तो उससे क्या साफ नया दिखने लगता है और पूरा साफ पूरा जितना भी है ये पूरा नया करके देते हैं, पूरा साफ करके देते हैं कुछ इस प्रकार का। जिस प्रकार से ये किसी में कोई पार्ट्स नया डाला गया है कि आप जो अभी काम पहले से ही ये नया ही है ये। हाँ। ये नया है लेकिन 8 महीने यहाँ पे रखा हुआ था, इसके कारण ये पुराना हो गया है। किसी बोले यूज लाइक नहीं है उनको नया जो डाल देते हैं।
जो मतलब नहीं हो पाता है यूज, जैसे पाइडिल खराब है या फिर ये खराब है तो उसको हम नया लगा के देते हैं। बराबर। घंटी खराब है तो वो हमारे पास नई साइकिल थी, खराब हो गई थी, अब हाँ उसको फिर से नया बना रहे हैं आप। नया बना रहे हैं, और बाकी जो सामान खराब हो गया है उसको नया भी लगा देते हैं। तो अगर ये कह सकते हैं कि ये जितनी साइकिल खराब हुई है तो ये तो उसकी कीमत तो दाम घट गए होंगे, अभी सेकंड में लेना है तो उसका दाम तो घट जाएंगे ना, ये नई तो नहीं कह सकते ना। हाँ नई नहीं कह सकते हैं, लेकिन नया ही है ये, हम्म। बस लेकिन मगर रखा ही अभी नहीं तो नहीं अभी कह नया सकते, नहीं है, बस लेकिन काम करके दे रहे हैं। नया बनाने का चमकाने का काम कर रहे हम हैं। चमकाने का काम चल रहा है इस बार इस करके। એ આ હતા શ્રમિક કે જે શ્રમિકોનું કહેવું છે કે આ જે સાયકલો હતી જે કાટ લાગી ગયો હતો, જે પ્રકારે આ ભંગારની જેમ પડી હતી તે સાયકલોને હવે નવી હોય તે પ્રકારે ચમકાવવામાં આવી રહી છે, ચમકાવીને તૈયાર કરવામાં આવી રહી છે કે આ સાયકલો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારે બનાવવામાં આવી રહી છે। જે પ્રકારે શ્રમિકે એક એક ચીજ બતાવી કે જે પ્રકારે આ જે કાટ આવી ગયો હતો સાયકલોને, તે કાટને દૂર કરવા માટેની કાર્યવાહી જે છે તે તેમના તરફથી કરવામાં આવી રહી છે। અવનીશ ગોસ્વામી, TV9 ઈડર।